પારેવા ઉડે દિશે મનડા તારે ના જાઉં નથી કાંઈ માળો તારો નથી સરનામું તારું બાકી તો બધું ખોટું બાકી તો બધું ખોટું એક તારો માર્ગ હાચો માયા કેરી ચાદર ઓઢી પામી નહીં કશું જીવતું હે અધીરો ને વ્યાકુળ થઈને પામી ના કશું રે જીવતું. અધૂરો ને વ્યાકુળ થઈને, અધીરો ને વ્યાકુળ થઈને પામી ના કશું રે જીવતું. તમે અધીરા થઈને કંઈ કામ કરશો તો કંઈ તમે પામવાના નથી, અને કામ કરવામાં જો તમે વ્યાકુળ થઈ જશો તો પણ કંઈ પામવાના નથી. કેટલું સુંદર અને ગૂઢ અર્થ છે આ ગીતનો. આપણા પ્રિય લોકગાયક કીર્તિદાનભાઈએ ખૂબ સુંદર સ્વર પણ આપ્યો છે આને, અને ફિલ્મ લાલાની સમગ્ર ટીમે આ ફિલ્મને બનાવવામાં મને એમ છે કે એણે જ્યારે આ ચલચિત્રને ચિત્રમાં દોરવાનું શરૂ કર્યું છે ને ત્યારે જ આ વસ્તુને ધ્યાનમાં લઈને શરૂ કર્યો છે. કૃષ્ણ સદા સહાય તે. કોઈ પણ જાતના સ્વાર્થ વગર તમે જો કોઈ કામ કરો અને એ પણ મનમાં શુભ ઈચ્છા લઈને, તો એ કામ સફળ થાય છે ને થાય છે. એ આ ફિલ્મની અંદર તમે જે સફળતા મળી એ જોઈ શકો છો તમે. અધીરો ને વ્યાકુળ થઈને પામીના કશૂરે જીવતું. સત્ય, પ્રેમ, કરુણા, શ્રદ્ધા અને સબૂરી, આ બધી વસ્તુને સાથે લઈને આ લાલાની ટીમ આગળ વધી અને એક જ વસ્તુ મનમાં રાખી, કૃષ્ણ સદા સહાય તે. પરિણામ જોયું તમે? ગુજરાતી ફિલ્મોની અંદર તમામ રેકોર્ડ તોડી અને આ ફિલ્મ કેટલી આગળ નીકળી ગઈ. કારણ ફક્ત એક જ છે, નિસ્વાર્થ ભાવે ફક્ત ને ફક્ત સારું કામ કરવાની ઈચ્છાથી આ ફિલ્મ બની છે. અને કીર્તિદાનભાઈએ બહુ સરસ સ્વર આપ્યો છે આની અંદર. હું તો કહું છું સરસ્વતી માં એના ગળામાં કાયમ વાસ કરે. અને આ લાલાની ટીમ, એના ડાયરેક્ટર, એના એક્ટર્સ, એના ફાઇનાન્સિયર્સ, એના સપોર્ટર, એની ટીમ સાથે સંકળાયેલા બધા જ વ્યક્તિઓને ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ અભિનંદન કે આ ફિલ્મને આટલી સફળતા મળી. અને હંમેશા કૃષ્ણ સદા સહાય તે એની સાથે રહે એવી શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ.